फ्रेंड्स केम छो आशा राखું છું તમે બધા સવાર મસ્ત હશો સ્વસ્થ હશો અને અત્યારે હું પણ મસ્ત છું ફ્રેન્ड्स। તો કાલે આવ્યો હતો મને તાવ, તો અત્યારે પણ થોડી બુખાર જેવું છે, તમે અવાજ પણ સાંભળી શકો છો। તો દવા પણ લીધી છે, થોડો આરામ પણ થયો છે। તો અત્યારે હું લાવ્યો છું થોડાક આગળ ગામમાં ગયો હતો, તો ત્યાંથી ચંપાનું ઝાડ લાવ્યો છું। તો આપણે રોપશું હવે એને। ફ્રેન્ड्स તમે અહીંયા જોઈ શકો છો, આ છે ચંપાનું નાનકડું હું ડાળું તોડી લાવ્યો છું અને અહીંયા છે પાવડો, એટલે આપણે એને લઈને જઈને ત્યાં રોપશું। તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા નાનકડો ખાડો કરી દીધો છે અને અહીંયા આવ્યું ચંપાનું ઝાડ, તો આપણે એને રોપશું અહીંયા। ફ્રેન્ड्स તમે અહીંયા જોઈ શકો છો, મેં ફાઇનલી ચંપાનું ઝાડ અહીંયા રોપી દીધું છે મસ્ત। મિત્રો ફાઇનલી મેં રોપી દીધું ચંપાનું ઝાડ। તો ચંપાનું ઝાડ હું લાવ્યો હતો થોડાક બીજા ગામમાં ગયો હતો, બીજા ગામમાંથી નાનકડું ડાળું તોડી અને લાવ્યો હતો અને આપણા ઘરે મેં રોપ્યું છે। તો હવે એ મસ્ત વળી જશે, એટલે હું તમને પણ બતાવીશ નેક્સ્ટ બ્લોગની અંદર। તો અત્યારે તો આપણે છીએ ઘરે અને આજે રાત્રે બહુ બધો વરસાદ પડ્યો છે, એટલે આપણે હવે જઈશું ખેતરોમાં ફરવા માટે। બહુ બધું વરસાદ પડ્યો છે અને બહુ બધું પાણી પણ આવ્યું છે, તો આપણે જોવા માટે જઈશું। અત્યારે તમે બીમાર પણ થઈ ગયો હતો, થોડો મને તાવ બુખાર જેવું આવી ગયું હતું, તો અત્યારે તમારો મારો વોઇસ પણ કમ્પ્લીટ નહીં આવતો, તમે સાંભળી શકો છો। કમેન્ટની અંદર જરૂર ભગવાનને દુઆ કરજો કે મને જલ્દી તબિયત સારી થઈ જાય। તો ચલો મિત્રો અત્યારે આપણે જલ્દી ખેતરમાં જઈએ અને જોઈએ કેટલો બધો વરસાદ પડ્યો છે અને એક લીમડો પણ પડ્યો છે, તો લીમડો હું પણ તમને બતાવીશ। તો ફ્રેન્ડ્સ ફાઇનલી અત્યારે આપણે ખેતરની અંદર નહીં ગયા, કારણ કે એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે। ફરી આખી રાત વરસાદ પડ્યો અને અત્યારે હાલ પણ વરસાદ એટલો બધો જોરમાં ચાલુ થઈ ગયો છે। તો તમે અહીંયા જોઈ શકો છો, એટલો બધો વરસાદ અહીંયા પડે છે, ના બતાવી તમને તો જોઈ શકો છો તમે, આ કેટલો બધો વરસાદ પડે છે। પેલી બાજુ પણ ત્યાં આખું ખેતર પાણીનું ભરેલું છે અને એમ પણ બહુ બધું પાણી જાય છે। તો આપણે ત્યાં જશું તો ત્યાં પણ દેખશું કે એટલું બધું પાણી જાય છે। અત્યારે તો વરસાદ નહીં રહ્યો, પણ વરસાદ રહે એટલે ચોક્કસથી આપણે ત્યાં જઈશું ખેતરની અંદર, જોઈશું। એક મારા લીમડાનું ઝાડ પણ ખેતરની અંદર પડી ગયું છે, એ પણ આપણે જોઈશું। તો જુઓ તમે કેટલો બધો વરસાદ પડે છે। અત્યારે વરસાદ ચાલુ છે અને આ વરસાદની અંદર મગફળી ખાવાનું મન થયું છે, તો આપણે મગફળી શેકશું અને મગફળી ખાઈશું। અત્યારે ફાઇનલી મગફળી શેકાઈ ગઈ છે, આપણે હવે એને ખાઈશું। જોઈ શકો છો તમે અહીંયા મેં ખૂબ શેકી છે, મસ્ત મસ્ત ગરમ ગરમ છે, તો આવી જાઓ ખાવા માટે। મિત્રો ફાઇનલી મસ્ત મગફળી ખાઈ લીધી છે। હાલ હું છત્રી લઈને અહીંયા બહાર ફરવા માટે આવ્યો છું, તમે અહીંયા જોઈ શકો છો। તો હવે આપણે થોડી વાર આરામ વગેરે કરીએ। હાય ફ્રેન્ડ્સ ફાઇનલી અમે જવાના છીએ ભાદર ડેમ જવા માટે। તો મેં કીધું હતું ખેતરોમાં જવાનું હતું, પરંતુ ખેતરોમાં નથી જવાનું અને હવે જઈએ છીએ અમે ડેમે। મારા ઘરે અર્જનભાઈ આવ્યા અને અર્જનભાઈએ મને કીધું કે ડેમે જઈએ આપણે ડેમ જોવા માટે। ડેમની અંદર બહુ બધું પાણી આવ્યું છે, તો મેં અને અર્જન બંને અમે ડેમ જોવા માટે નીકળ્યા છીએ। ભાદર ડેમ મારા ઘરની નજદીક જ છે, તો બંને અમે જઈશું અને જઈશું આપણે। તો ચલો ફ્રેન્ડ જઈશું। અને અહીંયા તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ પડ્યો છે, બહુ બધું પાણી વહી જાય છે, આખી રાત પણ બહુ બધો વરસાદ પડ્યો। તો જલ્દીથી આપણે ડેમ જોવા માટે જઈએ ને ત્યાં બી બહુ બધું પાણી આવ્યું છે। ફાઇનલી મેં અહીંયા ગાડી રોકી દીધી છે, કારણ કે અહીંયા જોઈ શકો તમે પાણી કેટલું બધું પાણી આવે છે અહીંયા, અને આગળ બહુ બધું પાણી આવે છે। આ કિચડની અંદર ગાડી કાઢવી મુશ્કેલ છે, તો હું આમાં કાઢીશ અને અર્જનભાઈ અહીંયા વિડીયો ઉતારશે। અર્જન ઉતારીશ અહીંયા વિડીયો? તો ચલો હું અહીંયાથી ગાડી કાઢું અને અર્જન અહીંયાથી વિડીયો ઉતારશે, પછી હું ગાડી નીકાળી દઈશ ફેર, એટલે અર્જન ધીમેથી પેલી બાજુ આવી જશે। તો ફ્રેન્ડ્સ હવે હું આમાંથી બાઇક કાઢીશ આ કિચડની અંદર, અર્જનભાઈ મોબાઈલ હાઈ રહેશે। ચલો ચાલુ કરું, જવા દઉં। તો ફ્રેન્ડ્સ ફાઇનલી મેં કિચડની અંદર બાઇક કમ્પ્લીટ સફળતાપૂર્વક કાઢી દીધી છે, બાઇક ત્યાં ઊભી દીધી। ચલો હવે ડેમ તરફ જઈશું આપણે। અહીંયા બહુ બધો કિચડ હતો, અર્જનભાઈ ચાલીને આવ્યા, મેં બાઇક કાઢી દીધી ચાલીને। તો ચલો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ ભાદર ડેમ, અને અહીંયા તમે જોઈ શકો છો બહુ બધા માણસો પણ અહીંયા ડેમને પાણી બધું છોડવામાં આવ્યું છે, તો ડેમના માણસો પણ અહીંયા બહુ બધા છે અને માણસો પણ ખૂબ બધા અહીંયા જોવા માટે આવ્યા છે। તો અહીંયા અર્જનભાઈ પણ ત્યાં ડેમનું પાણી જોવે છે, જો અહીંયા બહુ બધી ગાડીઓ ઊભી છે, એમટી ઇકો આપણી ગાડી। તમે જોઈ શકો છો ભાદર ડેમનું પાણી કેટલું દૂર દૂરથી નજર આવે છે તમને, બહુ બધું પાણી છે આ ડેમની અંદર, તો બહુ બધું પાણી ભરવામાં આવ્યું છે। હવે જઈશું આપણે ઘરે, અહીંયાથી બીજી જગ્યાએ ડેમ જોવાનો વિચાર છે, આગળથી ત્યાં ગેટનું પાણી પડે ત્યાં જવાનો વિચાર છે। તો અમે અહીંયાથી જ પાછા વળી ગયા, તો બહુ બધો ટાઈમ જોવા માટે આવ્યા છીએ ડેમ, પરંતુ અહીંયા નથી જોવા, અને આગળ ડેમનું પાણી ત્યાં ગેટનું પાણી પડે ત્યાં જવાનો વિચાર છે, તો ત્યાં જઈશું અમે।
આવી ગયા છીએ બાદળ ડેમના આગળના વિસ્તારની અંદર. તો અહીંયા અર્જનભાઈ અને બહુ બધા બકરા પણ છે અહીંયા. ફાઇનલી અમે લોકો આવી ગયા છે બાદળ ડેમના આગળના વિસ્તારની અંદર. અહીંયા એક ગેટ ચાલુ છે, અહીંયા તમે જોઈ શકો છો. એટલું બહુ બધું પાણી છોડવામાં આવ્યું છે અને અર્જનભાઈ પણ મારી સાથે છે. અર્જનભાઈ, અહીંયા કેવી મજા આવે છે? મજા આવે છે? કેટલું પાણી છોડ્યું છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હાલ કાલે મસ્ત વ્લોગ બનવાનો મજા આવે છે અહીંયા વ્લોગ. ફાઇનલી હવે અમે જઈશું ઘરે. હાલ અહીંયા મસ્ત વ્લોગ બનાવી લીધો છે. તો અહીંયા જોઈ શકો છો એટલું બધું પાણી છે, અહીંયા બહુ બધું છોડવામાં આવ્યું છે. તો હવે આપણે ઘરે જઈશું. અર્જનભાઈ, જઈશું ઘરે? તો ચલો ફ્રેન્ડ્સ, જલ્દીથી આપણે ઘરે જઈએ. ઘરેથી કોલ પણ આવી ગયો છે, થોડું કામ છે એટલા માટે જલ્દીથી આપણે ઘરે જવા માટે નીકળશું. ફાઇનલી મસ્ત ઘરે આવી ગયા છીએ અને ત્યાં પણ બહુ મજા આવી ફરવાની. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું અને કાલે આપણે નવા વ્લોગ સાથે મળશું. તો મિત્રો, પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ આઇકન પ્રેસ કરી ભાઈને સપોર્ટ કરો એવી આશા રાખું છું. તો કાલે આપણે એક નવા વ્લોગ સાથે મળશું. ત્યાર સુધી બાય.